सोनावरणी सीम बनी हो सोनावरणी सीम बनी बेहुलिए की भी मेरे भाई मौसम आवी मेहनत की मौसम आवी मेहनत की है सोनावरणी सीम बनी बेहुलिए की भी मेरे भाई मौसम आवी मेहनत की मौसम आवी मेहनत की। सरस मजानो वरसाद થઈ ગયો ખેતર અને ખેડૂતો વાવણી કરવા માટે તૈયાર થઈ ગયા। વાવણી કૃષિની સંસ્કૃતિ છે એટલે વાવણીનું ખૂબ મહત્વ છે જે એની ઉપર આધાર છે। વાવવા માટે થઈ અને આપણે ક્યારના તૈયાર કરીને બેઠા હોય બિયારણ ખાતરો ખેતરો આપણી જમીન આપણે ભરભરી કરી હોય એને વ્યવસ્થિત તૈયારી કરી અને ફરીથી આપણે ભગવાનની પણ કૃપા થઈ ગઈ અને આપણે બધાય વાવી દઈએ। હવે મિત્ર વાત એ કરવાની છે કે છેલ્લા 25 થી 30 વર્ષની અંદર ભારત દેશની અંદર તે હરિત ક્રાંતિ આવી એટલે કે પાક ઉત્પાદન કેમ વધે એના માટે થઈ અને કૃષિ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવા માંડ્યા, એગ્રાઓ ખુલવા માંડ્યા, દવા દારૂ વેચાવા માંડી। ધીરે 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 આપણી દેશી જાતના બિયારણો હતા તે નાશ થઈ ગયા। તમને યાદ છે કે પહેલાં આપણે વાવતા ત્યારે જાડી લાંબી ડાળવાળી મગફળી વાવતા, મોટી મોટી તુવેરો વાવતા અને મોટો દેશી બાજરો વાવતા, એની વાત કંઈક અલગ હતી। તો આજના જમાનામાં આપણે આ બધું ન પોસાય એનું કારણ છે કે આજે આપણી પાસે આપણી જરૂરિયાત વધારે છે બરાબર। એક ઉત્પાદન લેતા અહીંયા 3 આપણે ઉત્પાદન લેવા પડે, જીવન જરૂરિયાતો આપણી વધતી ગઈ। એક ગામની અંદર શિબિરો ને મિટિંગો પણ થવા માંડી કે ભાઈ ખેતરને બચાવો, ખેડૂતને જાગૃત કરો કે તે થોડાક ઓછા પેસ્ટિસાઇડો અને ખાતરો પોતાની જમીનની અંદર વાપરે। પાસે ગોલ્ડન ટાઈમ આવી ગયો છે કે હવે આપણે જાગવું પડશે। હવે ધીમે ધીમે આપણે વાવેતરમાં તે પેસ્ટિસાઇડો અને ઓછા વાપરીએ અને થોડુંક પ્રાકૃતિક ખેતીમાં જઈએ। ગાયનું મહત્ત્વ આપણે સમજીએ, ગાયનું ગૌમૂત્ર અને ગાયના શાણમાંથી બનતી જે કંઈ પ્રોડક્ટ છે તે આપણા ખેતરની અંદર આપણે વાવીએ, એ નાખીએ અને પછી જોઉં કે એ પાકને કેવી મજા આવે। આપણે કહીએ ને કે ભાઈ દેશી એ તો દેશી, એટલે આવું દેશી પદ્ધતિથી ફરી આપણે આજે નહીં તો કાલે અપનાવવું જ પડશે। વાવણીની હાર્દિક શુભકામના અને બધાને સારામાં સારું ઉત્પાદન આવે। જય ગૌ માતા।